સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર આવ્યા જેમાં પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડનું નિવેદન સામે આવ્યું છે। તો ઉમેદવારી બાદ ચૂંટણી અધિકારી વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચા કરશે, જેમાં તમામ નામો પ્રદેશમાં આપવામાં આવશે તેવું જણાવ્યું છે। તો ટૂંક સમયમાં જ આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે, જેમાં મંડળના અધ્યક્ષ માટે પણ 6000 જેટલા ફોર્મ આવે તે ગૌરવની વાત છે। રાજકોટ પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડનું નિવેદન સામે આવ્યું છે। ઉમેદવારી બાદ ચૂંટણી અધિકારી વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચા કરશે, તમામ નામો પ્રદેશમાં આપવામાં આવશે તેવું જણાવ્યું છે। ટૂંક સમયમાં જ તમામ પ્રક્રિયાઓ છે તે હવે પૂર્ણ કરાશે। મંડળના અધ્યક્ષ માટે પણ 6000 જેટલા ફોર્મ આવે તે એક ગૌરવની વાત તેવું પણ જણાવ્યું હતું। તો જેમાં રાજકોટના પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડનું નિવેદન સામે આવ્યું। સમગ્ર દેશની અંદર સંગઠન પર્વ 2024 ચાલી રહ્યું છે। એના ભાગરૂપે જ છેલ્લા 3 મહિનાથી આ એ પ્રાથમિક સદસ્યતા અભિયાન હશે અને ગુજરાતમાં 1,19,00,000 કરતા વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પ્રાથમિક સભ્યો બનાવવામાં આવ્યા। 1 લાખ કરતા પણ વધુ પછી સક્રિય સદસ્યતા અભિયાન, એમાં 1 લાખ કરતા વધુ સક્રિય સભ્યો બનાવવામાં આવ્યા। ગુજરાતના 580 મંડળોમાં મંડળની રચના કરવામાં આવી। 50,000 કરતા વધુ બૂથોમાં બૂથ સમિતિનું ખૂબ સારી રીતે, ખૂબ ઉત્સાહભેર બૂથ સમિતિનું ગઠન કરવામાં આવ્યું। મંડળ સમિતિનું ગઠન થયું, મંડળના અધ્યક્ષોની વરણી થઈ અને આજે સમગ્ર ગુજરાતની અંદર સંગઠનની દ્રષ્ટિએ 41 જિલ્લા અને મહાનગરોમાં જિલ્લા અને મહાનગરના પ્રમુખશ્રીઓ માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે ચાલુ થઈ છે। આ ફોર્મ ભરવાની પ્રક્રિયા પછી જે કાંઈ ચૂંટણી અધિકારીશ્રીઓ છે, જે ક્લસ્ટરના ઇન્ચાર્જશ્રીઓ છે, નિરીક્ષકો છે, તેઓ જે કાંઈ અપેક્ષિત જે વરિષ્ઠો છે એમની સાથે ચર્ચા કરશે, સંકલન સમિતિ સાથે ચર્ચા કરશે અને નામ પછી પ્રદેશમાં આપવામાં આવશે અને પછી પ્રદેશમાં જે કાંઈ આગળની જે કાંઈ પ્રક્રિયા છે એ પ્રદેશ તરફથી કરવામાં આવશે। ટૂંક સમયમાં જ જે કાંઈ જિલ્લા અને મહાનગરોની જે કાંઈ સંગઠનની પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવશે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે, ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે, ઉત્સાહ વધારે છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારે ગૌરવ લઈએ છીએ કે મંડળ સમિતિ માટે, મંડળના અધ્યક્ષો માટે પણ 6000 કરતા પણ વધુ ફોર્મો આવેલા।